આઝાદી માત્ર અરજીઓ કરવાથી મળી શકે અથવા માત્ર વિનંતીઓ કરવાથી? બિલકુલ નહીં. હા, અને ભારતના ઇતિહાસમાં 4 વર્ષનો એક એવો સમયગાળો આવ્યો જેણે ભીખ માંગવાથી લઈને હક છીનવી લેવા સુધીનો આખો જ નજરિયો બદલી નાખ્યો. સાચી વાત છે. શરૂઆતમાં એવું જ લાગતું હતું કે કોઈ બીમાર વ્યક્તિનો ઈલાજ માત્ર મીઠી ગોળીઓથી થઈ રહ્યો છે. રાઈટ, પણ પછી અચાનક જ એક મોટી સર્જરીની જરૂર ઊભી થઈ. તો બ્રિટિશ સામ્રાજ્ય કેવી રીતે હચમચી ગયું તેની આ કથા છે. આજના વિશેષ સત્રમાં આપણી પાસે સ્પેક્ટ્રમ પુસ્તકનો ડેટા છે, જે આપણને પ્રકરણ 12 એટલે કે 1905 થી 1909ના ઉગ્ર રાષ્ટ્રવાદના યુગની સફર કરાવશે. આ ડીપ ડાઇવનો આપણો મુખ્ય હેતુ યુપીએસસી અને જીપીએસસીના ઉમેદવારો માટે આ ઐતિહાસિક સમયગાળાને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાનો છે. એક્ઝેક્ટલી. અને આ સમયગાળો ખરેખર ભારતીય રાજકીય જાગૃતિનો એક બહુ મોટું ટર્નિંગ પોઈન્ટ હતો. હા, ચલો આ બાબતને વિગતવાર સમજીએ. 1885 થી કોંગ્રેસમાં નરમપંથીઓ એટલે કે મોડરેટ્સનું વર્ચસ્વ હતું. પણ એવું તો શું થયું કે 1890ના દાયકામાં લોકોને તેમનાથી અચાનક મોહભંગ થવા લાગ્યો? આ કોઈ રાતોરાત થયેલી ઘટના ન હતી. આ ઉગ્ર રાષ્ટ્રવાદ, જેને આપણે મિલિટન્ટ નેશનલિઝમ કહીએ છીએ, તેની પાછળ ઘણા પરિબળો ધીમે ધીમે ભેગા થઈ રહ્યા હતા. એટલે કે લાંબા સમયનો ગુસ્સો ફૂટી રહ્યો હતો? બિલકુલ. સૌથી મોટો ફટકો તો એ હતો કે બ્રિટિશ શાસનનું અસલી વરવું સ્વરૂપ લોકો સામે ખુલ્લું પડી ગયું હતું. તમે પેલા દુષ્કાળની વાત કરી રહ્યા છો ને? હા, 1896 થી 1900ના દશક વચ્ચે ભારતમાં જે ભયંકર દુષ્કાળ પડ્યો તેણે આખી પરિસ્થિતિ બદલી નાખી. લગભગ 90 લાખ લોકોના મોત થયા. બાપરે, 90 લાખ? છતાં બ્રિટિશ સરકારનું વલણ અત્યંત નિષ્ઠુર રહ્યું. આ દુર્ઘટનાએ લોકોને સમજાવી દીધું કે સંસ્થાનવાદી સરકારને ભારતીયોના જીવની કોઈ જ પરવા ન હતી. અને બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કેટલીક એવી ઘટનાઓ બની રહી હતી જેણે ભારતીયોમાં નવી ઉર્જા ભરી દીધી. સાચી વાત છે. યુદ્ધની ઘટના વિશે વિચારો. એક નાના એવા એશિયન દેશ જાપાને રશિયા જેવા વિશાળ યુરોપિયન સામ્રાજ્યને હરાવી દીધું. હા, અને આ ઘટના એક બહુ મોટો ભ્રમ તોડી નાખ્યો. કયો ભ્રમ? એ જ કે યુરોપિયનો અજય છે. જાણે કે આખી દુનિયાને સંદેશ મળી ગયો કે ગોરાઓની શ્રેષ્ઠતા માત્ર એક કલ્પના છે. વાહ, એટલે આંતરરાષ્ટ્રીય પ્રેરણા તો મળી રહી હતી, પણ આ બધી આગમાં ઘી હોમવાનું કામ ભારતમાં જ બેઠેલા એક વાઇસરોયે કર્યું, લોર્ડ કર્ઝન. અરે, કર્ઝનની નીતિઓ તો એકદમ પ્રતિક્રિયાવાદી હતી. રાઈટ. તેનું માનવું હતું કે ભારતીયો ક્યારેક રાષ્ટ્ર બની જ ન શકે. બિલકુલ. અને અહીંથી ઉમેદવારો માટે યુપીએસસી પ્રિલિમ્સ ફોકસ શરૂ થાય છે. કર્ઝને એક પછી એક એવા કાયદાઓ પસાર કર્યા જે પરીક્ષા માટે બહુ અગત્યના છે. હા, જો ડેટા પર નજર કરીએ તો 1899નો કલકત્તા કોર્પોરેશન એક્ટ બહુ મહત્વનો છે. એક્ઝેક્ટલી. જેમાં તેણે કોર્પોરેશનમાં ચૂંટાયેલા ભારતીય સભ્યોની સંખ્યા જ ઘટાડી દીધી. અને ત્યાર પછી 1904માં બીજા 2 અત્યંત કડક કાયદા આવ્યા. ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને ઇન્ડિયન યુનિવર્સિટીઝ એક્ટ, ખરું ને? હા. યુનિવર્સિટીઝ એક્ટ દ્વારા તેણે શિક્ષણ સંસ્થાઓ પર સરકારી નિયંત્રણ કડક કરી દીધું, જેથી ત્યાં કોઈ રાષ્ટ્રવાદી વિચારધારા ન જન્મે. હા. અને પેલા ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ દ્વારા અખબારોની સ્વતંત્રતા પર સીધી તરાપ મારવામાં આવી. પ્રિલિમ્સમાં આ 1899 અને 1904ના કાયદાઓ સીધા જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે. બિલકુલ. તો આ બધું થઈ રહ્યું હતું ત્યારે મોડરેટ શું કરતા હતા? બસ એ જ મીટિંગો, ભાષણો અને વાઇસરોયને અરજીઓ. હા, જેને નવા યુવા નેતાઓએ 3 P's ની પદ્ધતિ કહી: પ્રેયર, પિટિશન એન્ડ પ્રોટેસ્ટ. એટલે કે પ્રાર્થના, અરજી અને વિરોધ. પણ જ્યારે સામેવાળો તમારી અરજી વાંચવા જ તૈયાર ન હોય તો આનો અર્થ શું? સાચી વાત છે. એટલે જ ઉગ્રવાદીઓએ આને રાજકીય ભિક્ષાવૃત્તિ અથવા પોલિટિકલ મેન્ડિકન્સી કહી. હવે અહીંથી એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે: બંગાળના ભાગલા. હા, લોર્ડ કર્ઝને 1905માં આની જાહેરાત કરી. પણ કર્ઝને બંગાળના ભાગલા માટે વહીવટી સરળતાનું બહાનું આપ્યું હતું. મતલબ, શું એ સત્ય હતું? જરાય નહીં. વહીવટી સરળતા માટે જો ભાગલા પાડવા જ હોય તો બિહાર અને ઓડિશાને અલગ કરી શકાયા હોત. રાઈટ. પણ અસલી ઉદ્દેશ તો ભાગલા પાડવો અને રાજ કરવાનો હતો. બંગાળે સમયે રાષ્ટ્રવાદનું મુખ્ય કેન્દ્ર હતું. તેને તોડવું બ્રિટિશરો માટે જરૂરી હતું. એટલે તેમણે બંગાળીઓને તેમની જ ભૂમિ પર લઘુમતીમાં મૂકવાનો પ્લાન બનાવ્યો. હા, નવા નકશા મુજબ 17 મિલિયન બંગાળી બોલતા લોકો સામે 37 મિલિયન હિન્દી અને ઉડિયા બોલતા લોકો કરી દેવાયા. અને ધર્મના આધારે પણ ભાગલા પાડ્યા. રાઈટ. એક્ઝેક્ટલી. પશ્ચિમમાં હિન્દુ બહુમતી અને પૂર્વમાં મુસ્લિમ બહુમતી ઊભી કરવામાં આવી. તો આની સામે મોડરેટ્સનું એન્ટી પાર્ટીશન કેમ્પેઇન કેવું હતું 1903 થી 1905ના સમયગાળામાં? શરૂઆતમાં સુરેન્દ્રનાથ બેનર્જી અને કે મિત્રા જેવા મોડરેટ્સે જ નેતૃત્વ લીધું હતું. તેમણે અખબારો દ્વારા વિરોધ કર્યો હતો ને? હા, પ્રિલિમ્સ માટે આ અખબારોના નામ બહુ અગત્યના છે: હિતબાડી, સંજીવની અને બેંગાલી. અને પછી 1905માં ગોખલેના અધ્યક્ષસ્થાને કોંગ્રેસનું સત્ર મળ્યું, જ્યાં ભાગલાનો સત્તાવાર વિરોધ થયો. પણ ખરી ઐતિહાસિક ક્ષણ 1906ના કલકત્તા સત્રમાં આવી. ઓહા, દાદાભાઈ નવરોજીના અધ્યક્ષસ્થાને, જ્યાં પહેલીવાર કોંગ્રેસનું લક્ષ્ય સ્વરાજ જાહેર કરાયું. બિલકુલ. પણ હવે આંદોલનની કમાન ઉગ્રવાદી નેતૃત્વ એટલે કે એક્સ્ટ્રીમિસ્ટ લીડરશિપના હાથમાં આવી ગઈ હતી. જેમાં તિલક, બિપિનચંદ્ર પાલ, લાજપતરાય અને અરવિંદ ઘોષ હતા. સાચી વાત. તેમણે ચળવળને માત્ર બંગાળ પૂરતી સીમિત રાખવાની ના પાડી દીધી. એટલે કે તેમનો કાર્યક્રમ વધુ આક્રમક હતો. હા, તેમણે વિદેશી કાપડની સાથે સાથે સરકારી શાળાઓ, અદાલતો અને સરકારી નોકરીઓનો પણ બહિષ્કાર શરૂ કર્યો. વાહ, આ સંઘર્ષના નવા રૂપો કેવા હતા? મતલબ, ગ્રાઉન્ડ લેવલ પર શું થઈ રહ્યું હતું? બહુ જ રચનાત્મક કામ થઈ રહ્યું હતું. સ્વયંસેવકોની સમિતિઓ બની રહી હતી. રાઈટ. તિલકે ગણપતિ અને શિવાજી ઉત્સવનો ઉપયોગ રાષ્ટ્રવાદ ફેલાવવા માટે કર્યો. અને આત્મનિર્ભરતા પર પણ ભાર મુકાયો ને? હા, સ્વદેશી ઉદ્યોગો સ્થપાયા, જેમ કે પીસી રેની બેંગાલ કેમિકલ ફેક્ટરી. આ બધું સાંભળીને લાગે છે કે જનભાગીદારી બહુ મોટા પાયે થઈ હશે. અત્યંત મોટા પાયે. વિદ્યાર્થીઓ, મહિલાઓ, કામદારો બધા જ જોડાયા. પણ એક વર્ગ આનાથી દૂર રહ્યો હતો, ખરું ને? હા, બ્રિટિશરોની પેલી ભાગલા પાડોની નીતિ કામ કરી ગઈ. મુસ્લિમો મોટે ભાગે આ ચળવળથી દૂર રહ્યા. છતાં આ ચળવળ બંગાળની બહાર પુણે, મુંબઈ, પંજાબ અને મદ્રાસ સુધી ફેલાઈ ગઈ હતી. બિલકુલ. અને છેવટે 1911માં સરકારે દબાણમાં આવીને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. ઓહ,
આ એક મોટી જીત હતી. પણ એક સવાલ થાય છે, જો ભાગલા 1911માં રદ થયા તો સ્વદેશી ચળવળ 1908 સુધીમાં જ કેમ નબળી પડી ગઈ? આ બહુ સારો સવાલ છે. 1908 સુધીમાં આ ચળવળ ધીમી પડવાના ઘણા કારણો હતા. જેમ કે સૌથી મોટું કારણ નેતાઓની ગેરહાજરી. મોટાભાગના નેતાઓ જેલમાં ગયા અથવા દેશ નિકાલ થયા. અચ્છા, તિલકને 6 વર્ષ માટે જેલમાં મોકલી દેવાયા. અરવિંદ ઘોષ નિવૃત્ત થઈ ગયા. અને સંસ્થાકીય માળખાનો પણ અભાવ હતો ને? હા, અને સરકારે અત્યંત કડક દમન ગુજાર્યું હતું. તો અહીં એક યુપીએસસી મેન્સ ઇનસાઇટ બને છે. મેન્સમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સ્વદેશી ચળવળ નિષ્ફળ ગઈ હોવા છતાં તે ભવિષ્યની રાષ્ટ્રીય ચળવળ માટે કેવી રીતે પાયારૂપ સાબિત થઈ? એક્ઝેક્ટલી. કારણ કે ભલે તે ધીમી પડી પણ તેણે લોકોને રાજકીય રીતે જાગૃત કર્યા હતા. એટલે કે તે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. સાચી વાત છે. પણ આ ચળવળ ધીમી પડવા પાછળ એક બહુ મોટી આંતરિક ભૂલ પણ હતી. 1907નું સુરત વિભાજન. હા. જ્યારે દુશ્મન દરવાજે ઊભો હોય અને દમન કરી રહ્યો હોય ત્યારે ઘરમાં જ ઝઘડો કરવો કેટલો યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. આ એક બહુ મોટી ભૂલ હતી. તો આ સુરત વિભાજનના રનઅપમાં એટલે કે બેકગ્રાઉન્ડમાં શું હતું? મોડરેટ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે અહંકારનો ટકરાવ હતો. પ્રમુખ પદ કોને મળશે અને ચળવળને બંગાળની બહાર લઈ જવી કે નહીં તેને લઈને વિવાદ હતો. અને આખરે સુરતમાં મંચ પર જ મારામારી થઈ ગઈ. હા, અને કોંગ્રેસના 2 ટુકડા થઈ ગયા. આનો સીધો ફાયદો કોને થયો? ઓબ્વિયસલી બ્રિટિશ સરકારે તરત જ પ્રોત્સાહન અને દમન એટલે કે કેરેટ એન્ડ સ્ટિક નીતિ અપનાવી. મતલબ મોડરેટ્સને ગાજર બતાવવું અને ઉગ્રવાદીઓને લાકડી મારવી. બિલકુલ. સરકારે કડક કાયદાઓનો મારો ચલાવ્યો. 1907નો સેડિશિયસ મીટિંગ્સ એક્ટ. હા, પછી 1908નો ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ અને 1910નો ઇન્ડિયન પ્રેસ એક્ટ. આ જ સમયે તિલકને કેસરી અખબારમાં લખવા બદલ 6 વર્ષની જેલ થઈ હતી ને? સાચી વાત. અને અહીં એક પીવાયક્યુ લિંકેજ એટલે કે અગાઉના વર્ષોના પ્રશ્નોનું જોડાણ જોઈએ. મેન્સમાં સુરત વિભાજનના કારણો અને તેની અસરો વિશે અગાઉ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. એટલે ઉમેદવારોએ આ કન્સેપ્ટ એકદમ ક્લિયર રાખવો પડશે. હવે પેલી કેરેટ એટલે કે ગાજરની વાત કરીએ. મોર્લી મિન્ટો સુધારા 1909. હા, જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો 1906માં આગા ખાનના નેતૃત્વમાં શિમલા ડેપ્યુટેશન મળ્યું હતું. અને મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. રાઈટ. અને આ 1909ના સુધારાએ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ એટલે કે સેપરેટ ઇલેક્ટોરેટ્સની શરૂઆત કરી દીધી. બાપરે, આણે તો કોમવાદનું બીજ વાવી દીધું. બિલકુલ. બસ એક જ સકારાત્મક વાત એ હતી કે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એક ભારતીયનો સમાવેશ થયો. સત્યેન્દ્ર સિન્હા. ખરું ને? હા. તો આ બધાનો અર્થ શું છે? આ સુધારાઓ ખરેખર ભારતીયો માટે સારા હતા? જરાય નહીં. આ સુધારા માત્ર એક છળ હતા. કઈ રીતે? લોર્ડ મોર્લેએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતમાં સંસદીય પ્રણાલી સ્થાપવાનો તેમનો કોઈ જ ઈરાદો નથી. એટલે કે આ ફક્ત એક ઉદાર નિરંકુશતા યાને બેનેવલન્ટ ડેસ્પોટિઝમ હતી. બરાબર. તો ચાલો આખા સત્રનો એક ઝડપી સારાંશ લઈ લઈએ. હા, આપણે જોયું કે કેવી રીતે કરઝનની નીતિઓએ ઉગ્ર રાષ્ટ્રવાદને જન્મ આપ્યો. પછી બંગાળના ભાગલા જેની સામે સ્વદેશી ચળવળ ઊભી થઈ. તેમાં વ્યાપક જનભાગીદારી જોવા મળી. પણ સુરત વિભાજનની ભૂલ અને સરકારના દમનને કારણે ચળવળ ધીમી પડી. અને છેલ્લે મોર્લે મિન્ટો સુધારા દ્વારા કોમવાદને કાનૂની માન્યતા અપાઈ. એક્ઝેક્ટલી. તો હવે સમય છે આપણા ઉમેદવારો માટે એક ખાસ પ્રેક્ટિસ સેશનનો. બિલકુલ. પ્રિલિમ્સ માટે કેટલાક મહત્વના MCQ પર નજર કરીએ. પહેલો પ્રશ્ન, લોર્ડ કર્ઝનના કાયદાઓ અને વર્ષોને યોગ્ય રીતે જોડવાનો આવી શકે છે. હા. બીજો પ્રશ્ન, સ્વદેશી ચળવળ દરમિયાન કોંગ્રેસના 1906ના કલકત્તા સત્ર વિશેના વિધાનો ચકાસવાનો હોઈ શકે. ત્રીજો પ્રશ્ન, સુરત વિભાજન માટેના મુખ્ય કારણો કયા હતા? રાઈટ. ચોથો પ્રશ્ન બની શકે છે 1909ના મોર્લે મિન્ટો સુધારાના સંદર્ભમાં ખાસ કરીને સેપરેટ ઇલેક્ટોરેટ વિશે સાચા વિધાનો શોધવા. અને પાંચમો પ્રશ્ન, હિતવાડી અને સંજીવની જેવા અખબારો કયા મોડરેટ નેતાઓ દ્વારા શરૂ કરાયા હતા? એકદમ પરફેક્ટ. હવે મીન્સની વાત કરીએ તો 10 માર્કર માટે એક પ્રશ્ન એવો બની શકે કે બંગાળના ભાગલા પાછળનો બ્રિટિશ સરકારનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું હતો? હા, અને સ્વદેશી ચળવળે તેનો કેવી રીતે સામનો કર્યો? અને 15 માર્કર માટે સુરત વિભાજન 1907 માટે જવાબદાર પરિબળોનું પરીક્ષણ કરો. શું તેને ટાળી શકાયું હોત? બહુ જ સારો પ્રશ્ન છે. આના આન્સર રાઇટિંગ સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો હા, ઇન્ટ્રોમાં શું લખવું જોઈએ? ઇન્ટ્રોમાં કર્ઝનની ભાગલાની જાહેરાત અને તેના સત્તાવાર કારણ એટલે કે વહીવટી સરળતાનો ટૂંકો ઉલ્લેખ કરવો જોઈએ. પછી બોડીમાં વાસ્તવિક કારણ સમજાવવાનું ને? હા, ધર્મ અને ભાષાના આધારે જે ભાગલા પાડો અને રાજકરોની નીતિ હતી તે સમજાવવી. અને સાથે સ્વદેશી ચળવળના કાર્યક્રમો પણ લખવા પડે. બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ, સ્વદેશી ઉદ્યોગો વગેરે. બિલકુલ. અને છેલ્લે કન્ક્લુઝનમાં એ દર્શાવવું કે ભલે ચળવળ ધીમી પડી પણ તેણે 1911માં ભાગલા રદ કરવા મજબૂર કર્યા. અને ભવિષ્યના જન આંદોલનોનો મજબૂત પાયો નાખ્યો. રાઈટ. વાહ, આ આખું જ સત્ર ખૂબ જ માહિતીપ્રદ રહ્યું. પણ અંત કરતા પહેલા એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીને જઈએ. હા, ચોક્કસ. વિચારો, જો 1907માં સુરત વિભાજન ન થયું હોત અને નરમપંથીઓ તથા ઉગ્રવાદીઓ ભેગા મળીને લડ્યા હોત તો શું અંગ્રેજો 1909માં ભાગલા પાડોના સુધારા આટલી સરળતાથી લાવી શક્યા હોત? બહુ જ રસપ્રદ વિચાર છે. શું આપણી આઝાદીની સફર થોડી ટૂંકી થઈ ગઈ હોત? આ બાબત પર જરૂર મનોમંથન કરજો. બિલકુલ, ઉમેદવારોએ આના પર વિચારવું જ જોઈએ. તો આજના આ વિશેષ સત્રમાં આટલું જ. જ્ઞાનની આ સફર ચાલુ રહેશે. વિચારતા રહો અને તૈયારી કરતા રહો. જોવા બદલ આભાર.